છે। આ પ્રોજેક્ટ માત્ર શહેરી વિકાસ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં પરિવર્તનશીલ સુખમય જીવનશૈલીની ઝલક નિહાળવામાં આવે છે, જે ભારત સરકાર શ્રીના સ્માર્ટ સિટી મિશન હેઠળ એક આગવું વિઝન છે, જ્યાં ટેકનોલોજી માનવ જીવનને પ્રગતિના નવા પથ પર દોરી જાય છે। શહેરના 20 લાખથી વધુ રહેવાસીઓ માટે જીવનની ગુણવત્તાને ઉન્નત બનાવવા તરફની પ્રભાવશાળી વિકાસ કૂચની દિશા દર્શાવતો સ્માર્ટ સિટી પ્રોજેક્ટ 930 એકરના વિશાળ ક્ષેત્રફળમાં ₹565 કરોડના ખર્ચ સાથે આકાર પામેલ છે, જે એક અલગ વિઝન અને શ્રેષ્ઠતાની એક નવી ઓળખ પુરવાર થાય છે। આ પ્રોજેક્ટ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા વિવિધ પડકારોનો સફળતાપૂર્વક સામનો કરીને સાકાર થયેલ છે, જેનું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવે છે। સ્માર્ટ સિટીમાં 19 કિલોમીટર લાંબા સ્માર્ટ રસ્તાઓ સાથે 0 માઇલ કનેક્ટિવિટી તેમજ પગપાળા ચાલનારા નગરજનો માટે સરળતાથી પરિવહન થઈ શકે તેવી પેડેસ્ટ્રીયન ફર્સ્ટ પોલિસી અપનાવવામાં આવી છે, જેમાં ગુજરાતમાં પ્રથમ વખત એક નવી જ ટેબલ ટોપ ડિઝાઇન રાહદારીઓ અને સાયકલ સવારોને ટ્રાફિકમાં એક પણ વિક્ષેપ વિના રોડ ક્રોસ કરવાની સવલત પૂરી પાડે છે। આ ઉપરાંત પાયાની સુવિધા મળી રહે તે માટે શક્તિશાળી નેટવર્ક ઊભું કરવામાં આવેલ છે, જેમાં 36 કિલોમીટર સ્ટ્રોમ વોટર ડ્રેન, 35 કિલોમીટર પાવર ડક્ટ, 22 કિલોમીટર ગટર લાઇન, 33 કિલોમીટર આઈસીટી ડક્ટ, 27 કિલોમીટર પીવાલાયક પાણીનું નેટવર્ક, 28 કિલોમીટર રિસાયકલ પાણીનું નેટવર્ક। આમ આ પ્રોજેક્ટ સસ્ટેનેબલ રેઝિલિયન્સ જેવા સિદ્ધાંતોના આધારે ડિઝાઇન કરવામાં આવેલ છે। અટલ સ્માર્ટ સિટીમાં BRTS દ્વારા ઝડપથી પરિવહન થઈ શકે તેવું આયોજન કરેલ છે, તેમજ મુસાફરોને અનુકૂળ ડિઝાઇન કરાયેલ BRTS સ્ટેશનોના નેટવર્કની પણ ખાસ વિશેષતા છે, જેમાં પરિવહન કરતા લોકોને પ્રસન્નતાનો અનુભવ મળી રહે તેવી કાળજી રાખવામાં આવેલ છે। અટલ સ્માર્ટ સિટી સસ્ટેનેબલ એન્ડ રેઝિલિયન્સ માટે કટિબદ્ધ છે। તેનો 30%થી વધુ વિસ્તાર હરિયાળી જગ્યાઓ માટે અનામત રાખેલ છે, કે જ્યાં રહેવાસીઓ માટે સ્વચ્છ હવા અને તંદુરસ્ત વાતાવરણ ઉપલબ્ધ બને છે। આ લેન્ડસ્કેપ સુંદરતા કરતાં પણ વધુ કુદરતી કાર્બન સિંક તરીકે પણ કામ કરે છે અને આબોહવામાં આવતા પરિવર્તનનો પણ સામનો કરે છે, તેમજ શહેરી જીવન માટે એક નવું ધોરણ સ્થાપિત કરે છે। રાજકોટ માટે એવું કહેવાય છે કે જેમ સૂર્યાસ્ત થાય તેમ રાજકોટની શહેરીઓ જીવંત થાય છે। અટલ સ્માર્ટ સિટીની સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ્સ માત્ર રોશની આપે છે એટલું જ નહીં, પરંતુ તેનું રિમોટલી મોનિટરિંગ કરવામાં આવે છે, જેથી ઉર્જાની બચત થાય છે। સ્માર્ટ સિટીના વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ટેકનોલોજી પણ મુખ્ય છે, જે CWR અને RWR ની સુવિધા ધરાવે છે। એક 23 મિલિયન લીટર ધરાવતું રિસાયકલ પાણી માટે અને બીજું 33 મિલિયન લીટરની ક્ષમતાવાળા સ્વચ્છ પાણી માટે એક સંકલિત પમ્પિંગ સ્ટેશન સાથે સંપૂર્ણ રીતે વ્યવસ્થાપન કરવા માટે સુદૃઢ કરવામાં આવેલ છે અને તેના મોનિટરિંગ માટે એક SCADA નેટવર્ક ઊભું કરવામાં આવેલ છે, જે પાણીની આવક અને જાવક પર મોનિટરિંગ કરી રિયલ ટાઈમમાં પાણીના પ્રવાહને મોનિટર કરવા, વિશ્લેષણ કરવા અને ઓપ્ટિમાઇઝ કરવા માટે ક્લાઉડ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે। રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના ઇજનેરોએ 24 કલાક પડકારોને પહોંચી વળવા અટલ સ્માર્ટ સિટીને સમયસર અને અપેક્ષા કરતાં વધુ સારું કરવા માટે હંમેશા કટિબદ્ધ રહી અવિરતપણે કામ કરેલ છે। અટલ સ્માર્ટ સિટીના મૂળમાં માત્ર માળખાકીય સુવિધા નથી, પણ લોકોને મહત્તમ ટેકનોલોજીનો લાભ મળી રહે અને તેમના જીવન ધોરણમાં સુધારો થાય તેવું એક અનેરું કામ કરવામાં આવેલ છે। અટલ સ્માર્ટ સિટી રાજકોટ।